પ્રયોગ જે કીધા એ તો માનો કે પ્રયોગ કરે, આત્માનો પ્રયોગ સોચું આ પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પછી એની અંદર જ્યારે રિએક્શન આવે ત્યારે એને ઇન્ક્વાયરી ન કરે કે આ આત્માનું જ્ઞાન જે મેં વાં લીધું હતું એ અહીં કામ નથી આવતું, એટલે આ પ્રેમ માગે છે. પ્રેમ હોય નકર તમે બનાવો, માનો કે તમે આ બોલો છો ને હવે જ્યારે કાંઈ પરિસ્થિતિ ખરાબ થાય છે તો રિએક્શન તો આવે જ છે. તો હવે તો એનો અર્થ એમ છે કે હું જે જગ્યાએ આત્મા કરું છું એ કંઈક ખોટી જગ્યા છે એમ. તમે જે કહો છો એ કેટલું મતલબ કોઈએ ઓલમોસ્ટ કીધું નથી એટલે એ વસ્તુ તરફ કોઈ એટલે ફોકસ ન કરે. એટલે એમાં શું આના ઉપર ફોકસ કરવા જાય ને તો એનો ધર્મ જ આગળ ન વધે. જો એટલે અહીંથી જ અટકી જાય તો એનો ધર્મ, હા, તો ભેગું ન થાય. એટલે એ લોકોને તો એમ જ કરવાનું હોય. અને એને યુઝફુલ છે પાછું, એવું નહીં, એ વિચારે એને યુઝફુલ છે એમ પાછું એમ નથી કે કામનું નથી, એને કામનું છે. થોડુંક આશ્વાસન આપશે, થોડુંક એને બ્રેક મારશે, ખોટા કામમાંથી બ્રેક મારશે, પણ એ સંપૂર્ણ અંત નહીં કરી શકે, કાંઈ અંત ઉપર છેલ્લો અંત કરશે. ના, એટલે ઉપર છેલ્લો એટલે ત્યાર પૂરતું, માનો કે ત્યાર પૂરતો તમને વિચાર આવી ગયો ને તમે એને એક વખત માનો કે અત્યારે બેહાર દીધો, પણ પછી પાછો તો એ આવવાનો જ છે. કૃપાનું ગમે એટલું તત્વ હોય તો એ કામ તો કરવાનું છે. કૃપાનું એ કહેતા હતા ને કે એકદમ ઉપર ખેંચે છે ઉર્જા, અહીંયા બધું એ તો એ કૃપા છતાંય આ જોવાનું કામ પોતે જ કરવાનું. એટલે કૃપાના તત્વ દ્વારા તો ખોવાઈ જાય. મને કૃપાનું તત્વ થયું એટલે અહીંયા કંઈક હલનચલન થાય છે, મજા આવે છે, કોઈક વખત શાંતિ મળે છે, કોઈક વખત આનંદ મળે છે, પણ જીવનની સમજ હોય જોઈ કે આપણે જે કુટુંબી હારે રહી છીએ, જે વ્યક્તિ હારે રહી છીએ, આપણી હારે આપણા પોતાના વિચારો સાથે રહી છીએ, તો એની હારે કેટલું ડિસ્ટન્સ રાખવું, કેટલો વ્યવહાર કરવો, એ બધું વિવેક જોઈએ છે. ખાલી આટલું આમ હલબલે છે કે એ થાય એના દ્વારા શું? જીવનની સમજ જોઈએ, કોની હારે કેટલો વ્યવહાર કરવાનો છે, બધી વસ્તુ છે. વિચાર હારે કેટલું રહેવાનું છે, સંબંધીઓ હારે કેટલું રહેવાનું છે. કારણ કે આધ્યાત્મ છે ને એ સોસાયટીનો વિરુદ્ધની વસ્તુ છે. સોસાયટીના લોકોને એકબીજા લોકો ગમે અને આધ્યાત્મના લોકોને એકલું જ રહેવું ગમે, એટલે આખું વિરોધી છે. જે સોસાયટીમાં હગા વાલા લગ્ન પાર્ટીમાં જતા હોય એ લોકો માટે તો આ છે જ નહીં. એટલે ન જવું જોઈએ એમ નહીં, ધીરે ધીરે કરીને તમારું અંદરનું એકાંતિક સ્થિતિ જેમ જેમ આવતી જાય ને એમ બહારનું છૂટતું જાય. સોસાયટી આખી દમ પાખંડ ઉપર હાલતી હોય, એટલે સોસાયટીમાં તમે સોસાયટીની હારે રહેતા હો એટલે તમારે આમાં કાંઈ ને કાંઈ અંશો તમારે કરવા જ પડે. એટલે સોસાયટી તો આધ્યાત્મનું સંપૂર્ણ વિરોધી છે. સોસાયટી છે એ એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી રાખવા માટે છે. અને એની અંદર આપણે શું કહેવાય, કોમ્પિટિશન, ઈર્ષા, હિંસા, એના પાયા ઉપર શો પોતે કેટલો જ્ઞાન છે, પૈસો છે, ઘરેણા છે, એ બતાવવા માટે, શો ઓફ કરવા માટેના લોકો છે. એટલે તમે લગ્નમાં જાશો, પાર્ટીમાં જાશો, બધા એના શો ઓફ કરતા હોય. બંધ કરી દીધી છે એટલે એ સોસાયટીમાં વધારે આપણે આવી શકું. હું ક્યારેક જાઉં કારણ કે આપણે એટલે જવું પડે ને ન જવું પડે એ નહીં. તમે જાઓ ને તમને ગમે છે તો તમે જાઓ, તમને નથી ગમતું તો તમે ન જાઓ. તમે બેયમાં ન રહ્યો, ગમતું નથી અને જાઓ છો એમ ન કરો. સોસાયટીમાં રહેવું છે એટલે મારે જવું પડે એટલે તમે સોસાયટીની જ વ્યક્તિ છો. આ અધ્યાત્મ છે એ સોસાયટી શું બોલશે એના ઉપર ધ્યાન જ નથી આપતું. એટલે આમ કૂદકો નથી મારો, ધીરે ધીરે આમ પાછું તમે સમાજનો વિરોધ કરવા જાઓ તો એમ ના હાલે. ક્યારેક જાઉં ને તો હું જઈને એ બધું હાલતું હોય પણ આપણે ધ્યાન કરું, બધું હાલતું હોય પણ જે આપણે સત્સંગમાં છે ને પોતાનું ધ્યાન કરું. તમારું ધ્યાન તમારે જો
ધ્યાનમાં એન્ટ્રી મારવી હોય ને તો તમારે હાવ ઇઝી એટલું છે કે બીજા બોલે કે આ આમ તો તમે એમ હા પાડી દો ને એટલે તમારે કોઈ સાધના નથી કરવાની, તમારે કોઈ સાધના તો આ એક સવાલ એના વિશે જ કહું તમને. હમણાં ઓલું બનાવતી હતી ને સૂપ હું ત્યારે, તો મને એમ લાગ્યું કે પમ્પકિન જે છે ને હજી થોડુંક વધારે જોશે, મને લાગે ઓછું લાગે છે. એટલે મેં શીતલભાઈને કીધું, એ અડધો કિલો લાવ્યા હતા બરાબર. એટલે શીતલભાઈ કે ના, કે અમે એક ટુકડામાં આટલું થઈ જાય છે, થઈ જશે આમ તેમ. પણ મેં કીધું મને એમ લાગે ઓછું. તો શીતલભાઈ ત્યારે ઓલું કલિંગર કાપતા હતા ને, ઓલું કલિંગરને શું કહે, તરબૂચ. હા, એ તરબૂચ, એના ઓલા તરબૂચની સ્લાઇસ ઘણી બધી કરીને લઈ આવ્યા. કે આ એમાં નાખી દે, કે અમે કે નાખીએ છીએ. એટલે અમે તો ક્યારે આવી રીતે ફ્રૂટ છે એને ફ્રૂટની રીતે જ ખાવાનું હોય, એને પકાવવાનું ન હોય. ના એટલે તમે હવે કઈ મેટર માટે બોલો છો એમ? એ જ પૂછવું જ મારે. હા, હા. એટલે મેં છે ને એને આપ્યું ઘણું બધું, પણ મેં 2-3 સ્લાઇસ નાખી, પછી મને એમ થયું અંદરથી કે આ રોંગ લાગે છે. તો એટલે એ મેં અંદર આવવા દીધું કહેવાય કે ન આવવા દીધું કહેવાય? ના આવવા દીધું. તો પછી આવવા એણે દેવાની જરૂર હતી. એણે તો પ્રયોગ કરેલો છે, એણે તો એનું શાક ઈ બનાવે જ છે. હે શાક શાક તો ઈ બનાવે જ છે. તો પછી? ફ્રૂટને ક્યાં શાક? એને ઓલા સફેદનું બનાવે છે, લાલનું શાક નથી બનાવતા. ના પણ એ છતાંય એણે ઈ બનાવે છે તો પછી તમે લાલનું શાક બનાવો છો? લાલનું નહીં. તમે આ તો લાલ છેલ્લે નહીં જ કાઢેલા હતા ને. લાલ જ હતા બધા. ઈ તો છેડેનું જરાક આઈ હોય ને, ઓલામાં નો જવા દેવું એટલા. એટલે મેં કીધું આ તરબૂચ લાલ જ હતા બધા. એટલે મેં કીધું એટલે મેં એ એટલે એટલે આમાં મારી ભૂલ છે. એટલે મારે એમાં કોન્ફિડન્સ ઓછો પડે કે મારે તમે કીધું આવવા દેવું તો એને પ્રયોગ જ કરવો હતો, એટલે એ તો પ્રયોગ કરવાનો નથી. નહીં, હું તો પ્રયોગ કરતો જ હોઉં છું. કોઈ દિવસ ના એટલે વાત એવી છે કે ઈ એના મતને વળગા, બીજાએ એમ કીધું કે આમ કરો તો ન કર્યું, એટલે આપણે આપણી માન્યતાને વળગેલા હોય છે, એ પ્રોબ્લેમ છે. એટલે મને ભલે ને એ ગમે એવો મને કે ગમે એવું થયું, પણ તમે તમારી ફ્લેક્સિબિલિટી રાખી તો તમારા જીવનની અંદર તમે ફ્લેક્સિબિલિટી રાખશો તો કેટલા સંઘર્ષ ઓછા થશે. હવે આ સ્વાદ આવે કે ન આવે એનું ક્યાં બહુ મોટી વાત છે. આ જે સ્વભાવ ફર્યો એને લીધે તકલીફો ઓછી થઈ જાય. થોડું નહીં अपने आपके आसपास के लोगों को भी कितना रिलीफ मिलेगा आप हाँ बोलना થોડું शुरू નહીં હતું મેં. ના એટલે હું તમને જો મને પૂરેપૂરું સાંભળતા હો તો તમે આટલું વાત કરો કે જે વસ્તુ જે હાલતી હોય ને એમાં તમારે ક્યાંય વિરોધ નહીં કરવાનો અને તમારા તરફથી કોઈ વતી નિર્ણય નહીં કરવાનો. તમે છે ને પૂર્વજન્મના ટીચર જ લાગો છો. એટલે કાંઈક ખોટું આપણે લાગતું હોય પણ સામેવાળાને સાચું લાગતું હોય તો આપણે વિરોધ ન કરો. આપણા મતે બરાબર નથી. ના એમ નથી તમે ના એટલે તમે સાચી વાત કરો ને તમારી આગળ એટેન્શન હોતું નથી એટલે તમે માનો કે જે અભિપ્રાય આપશો ને એ અભિપ્રાય ખોટો હશે એટલે ખોટો હશે એટલે સામે તમારી હારે જે જીવતો હોય છે ને એને સતત સંઘર્ષમાં તમે સંઘર્ષમાં એ સંઘર્ષમાં એટલે એક જણાને દેખાય છે એક જણાને દેખાતું નથી. હવે દેખાતું નથી એમ બોલે છે કે આમ ન કરાય તો શું થાય? ને એ તમારે વેરિફિકેશન કરવાનું. હું ખોટું બોલતો હોઉં માનો કે મારા દ્વારા ખોટું બોલાતું પણ તમે એને વેરીફાઈ કરો કે તમે જ્યારે જે પ્રકારની દલીલ કરતા હો ત્યારે તમે જુઓ એમ એટલે ના એટલે તમે પોઝિટિવનેસમાં આવ્યો તમે લર્નિંગ કરવા માટે આવ્યા છો તો લર્નિંગ કરવા આવ્યા હો તો તમે દલીલ ન કરો, તમે એક્સેપ્ટ કરી લો કે હા ને એટલે તમને જે દેખાતું નથી મને આગેથી દેખાય છે અને તમે એને ફોલોઅપ કરશો તો તમને બહુ ફાયદા છે. તમે હેરાન છો, તમને રાતે ઊંઘ નથી આવતી, નાના નાના પ્રસંગો બન્યા છે તમારા મગજમાં છે એ તમને ઊંઘ નથી આવવા દેતા છતાંય તમે એને કાઢવા નથી માગતા તો શું છે એમ એ રીતે જોવાનું. તમે પોતે હેરાન છો એટલે આપણું વાતાવરણ પોઝિટિવ રહે, તમને વારે વારે તમને કહેવું ન પડે એટલે તમે હા પાડો, જે જગ્યા હોય એ હા પાડો એમ. અને બીજું મગજ નહીં ચલાવવાનું તમે ના એને તમને ફાયદો થશે. જે લોકો એના નિષ્ણાત હશે ને એના દ્વારા તમને ફાયદો. પેલું શાંતિને આનંદ અહીંયા વહેતો હોય ને એ રૂકાવટ ન થાય એનો તમારી જવાબદારી છે. તમે છો તો તમારી જવાબદારી એટલે કોઈ પણ પ્રકારનો આપણે કોન્ફ્લિક્ટ ન થાય ને અંદર કાંઈ કોન્ફ્લિક્ટ તમને ન થાય એ રીતે થાય. હા સમજ ના આવે કે જો
આપણે ઓલું નહીં, આપણાથી જે આપણે કરતા હોય પણ એવું કંઈ લાગે તો પૂછાય કે આ જ પણ બધું. હા એટલામાં ના, એટલે તમે હવે હું તો તમને કેટલા સમયથી વર્તમાનમાં, એટલે જ્યારે એટલે તમે કામ કરતા હો તો ન હાજર હો, તમે કોઈ પણ જગ્યાએ હાજર જ નથી હોતા. એટલે તમારે જવાબ દેવાનો જ્યારે આવે ને ત્યારે સ્મૃતિમાંથી દેવાનો આવે. સ્મૃતિને કંઈ ખબર નથી અત્યારની પરિસ્થિતિ શું કરું. ખાલી તમે આ વાતાવરણને થોડો સહયોગ કરશો ને તો ભગવાન તમને સહયોગ કરશે, પણ આ વાતાવરણને હંમેશા સારું રાખવાનું, એટલું તમારી જવાબદારી છે. એમ એમાં શું થાય, આપણે લર્નિંગ કરવા ભેગા થયા છીએ ને, તો લર્નિંગની અંદર તમને કોન્ફ્લિક્ટ ઓછો થાય, તમારો જીવાત્મા આનંદમાં રહીએ, એ કરવું તો જોઈએ ને આપણે. આજ નહીં તો માનો કે તમે આજ નહીં કરો તો 5,000 10,000 વર્ષ પછી કરવું તો પડશે. તો આજથી શરૂઆત કરવી છે. મારું તો એવું હોય કે આખું કામકાજ ને બધું હાલતું હોય ને ત્યારે તમારી અવેરનેસ ચાલુ જ રહેવી જોઈએ. ગમે એવી વાત ન કરો, ગમે એવો વ્યવહાર ન કરો. તમે માનો કે 2 શબ્દની જરૂર છે તો 2 શબ્દથી વધારે ન બોલો. મારું તો જો કોઈ એવી જાગૃત વ્યક્તિ હોય તો મારું તો કામ એ છે કે આ અત્યારે જે હાલે છે ને, તમે અત્યારે અહીંયા સજાગતા રાખશો ને તો એ તમને બહાર ક્યાંક કામમાં લાગશે. એમાં શું થાય, અણજાણી રીતે આપણે એવા કર્મ બાંધતા હોય ને કે આપણું ભવિષ્યની અંદર બહુ ખરાબ પરિણામ, અને આપણને પછી ખબર ન હોય કે આપણે કહીને હેરાન કરી છે એવું લાગતું જ ન હોય. એટલે મારા માટે તમે લેસન જ છો બધાય. કારણ કે મારે એટલું બધું એટલે તમે અત્યારે તમે જેટલા લોકો હોય એટલું વાત કરતા હોય ને તો મને વધારે જ લાગે કે આટલી બધી વાત કરવાની શું જરૂર છે. એટલે બિનજરૂરી શબ્દ જ બોલવાનો નહીં. આની અંદર આપણે જેની હારે રહેતા હોય ને આખો દિવસ, એટલે અમે એક આપણે અહીં આવે છે ભાઈ, એટલે એ એક નબળા વ્યક્તિ હારે દોસ્તારી હતી એની. નબળો એટલે આમ બિચારો ખરાબ નહીં, નબળો એટલે કુશંકાવાળો માણસ. એટલે મને તો એમ કે આ વ્યક્તિ જે જાય છે ને એના દ્વારા ઓને મદદ મળશે, ઓને અંધશ્રદ્ધા કે ઓનું જે ઓલું આમ કાલ્પનિક ભયો ને બધું હોય એને તોડી નાખશે. તો એવું ભાઈનું ઉલટું કે ઓલો ભયવાળો થઈ ગયો. નીચે ઉતરવું સહેલું નહીં. હા ના, એટલે એટલો સંકાળું થઈ ગયો. એક મકાન લીધું અમે, એટલે ખુથીઓ આપી દીધી, અને મકાન એટલું બધું બેસ્ટ, સ્વતંત્ર અને બધું બહુ ટોપ હતું. હવે એને ખબર નહીં, કોકે બતાવ્યું કે સામે ઓલું આપણે શું કહેવાય ઓલું રાખે ઓલું ટાવર. હવે હતો ને બસ તો હા, તો એ હવે આમ ખબર નહોતી, કોક બોલ્યું ને એના મગજમાં ગયું કે હવે ટાવરને લીધે મને જીવનને કેટલું બધું નુકસાન જાય ને આમને તેમને, અને એણે એ વસ્તુને કેન્સલ કર્યો સોદો, ને ખાલી કાલ્પનિક વસ્તુ. એટલે એમ કે એક વ્યક્તિ આગળ તમે જે વ્યક્તિ યારે જીવો છો ને એના તમે જાણીને અજાણીને એનું બધું લઈ લ્યો છો. એટલે બહુ કેર કરવી પડે જેની યારે જીવી છે એની.